જો કલ્પના કરો કે કોઈ વ્યક્તિ બીમાર છે અને એની પાસે મેડિકલ રિપોર્ટ્સની આખી થપ્પી છે. હા, બરાબર. હવે ડોક્ટરને એ બધું જોઈને સમજવામાં, એનું પૃથ્થકરણ કરવામાં ખાસો સમય લાગી રહ્યો છે. પણ ત્યાં જ એક કમ્પ્યુટર પ્રોગ્રામ આવી જાય છે. હા, એક કમ્પ્યુટર પ્રોગ્રામ એ જ રિપોર્ટ્સ માત્ર સેકન્ડોમાં સ્કેન કરી લે છે. અને ભૂતકાળના લાખો કેસ સાથે એને સરખાવીને એકદમ સચોટ બીમારી પકડી પાડે છે. મતલબ, આ સાંભળવામાં કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મનો સીન નથી લાગતો. ચોક્કસ લાગે. પણ આ આજની વાસ્તવિકતા છે. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે બરાબર આ જ વિષય પર વાત કરવાના છીએ. સાચી વાત. આજના આ વિશ્લેષણનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેને આપણે ટૂંકમાં એઆઈ કહીએ છીએ, એ માત્ર કોઈ ટેકનોલોજીકલ શબ્દ નથી રહ્યો. ના, બિલકુલ નથી રહ્યો. એ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે અદ્રશ્ય રીતે વણાઈ ગયું છે એ આપણે જોઈશું. અને હા, સૌથી મોટો સવાલ, પેલો નોકરીઓવાળો સવાલ, રાઈટ? હા, કે એઆઈ નોકરીઓ છીનવી લેશે એવા ડર પાછળનું સાચું સત્ય શું છે? સારું, તો ચાલો આને વિગતવાર સમજીએ. ચોક્કસ, ચાલો. જે કામ પૂરા કરવા માટે પહેલા માણસોને કલાકોના કલાકો લાગી જતા હતા, તે જ કામ હવે માત્ર સેકન્ડોમાં થઈ રહ્યું છે. બરાબર. તો આ કલાકોનું કામ સેકન્ડોમાં થવું એ શું માત્ર સમયની બચત છે, કે પછી મનુષ્યના કામ કરવાની પદ્ધતિમાં આવેલો એક બહુ મોટો ક્રાંતિકારી બદલાવ છે? મને તો એવું લાગે છે કે આ માત્ર ઝડપની વાત નથી, આખી રમત જ બદલાઈ ગઈ છે. તમે એકદમ સાચું વિચારી રહ્યા છો. જો આપણે આખી પ્રક્રિયાને ધ્યાનથી જોઈએ ને, તો સમજાશે કે આ માત્ર સમય બચાવવા પૂરતું સીમિત બિલકુલ નથી. એટલે જુઓ, અત્યાર સુધી દુનિયામાં ટેકનોલોજીને એક એવા સાધન તરીકે જોવામાં આવતી હતી જે આપણો શારીરિક શ્રમ ઓછો કરે. હા, જેમ કે મશીનો આવ્યા ફેક્ટરીઓમાં. બરાબર. ઉદાહરણ તરીકે ટ્રેક્ટર આવ્યું તો ખેતર ખેડવાની શારીરિક મહેનત ઘટી ગઈ. ક્રેન આવી તો વજન ઉપાડવું સરળ થઈ ગયું. હા, એ તો છે. પણ અત્યારે જે બદલાવ આવી રહ્યો છે તે શારીરિક નહીં પણ બૌદ્ધિક શ્રમને ઘટાડી રહ્યો છે. ઓહો, બૌદ્ધિક શ્રમ એટલે મગજનું કામ? હા, એટલે કે વિચારવાની, પૃથક્કરણ કરવાની અને ગણતરી કરવાની મહેનત. કલાકોનું કામ સેકન્ડોમાં થવું એ સ્પષ્ટપણે દર્શાવે છે કે આપણે એક એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ જ્યાં મશીનો માત્ર કોઈએ લખેલા કોડ કે આદેશોનું આંધળું પાલન નથી કરતા, પરંતુ તેઓ નિર્ણય લેવાની પ્રક્રિયાનો એક સક્રિય ભાગ બની ગયા છે. તો પછી આપણે સૌથી પાયાના પ્રશ્નથી શરૂઆત કરીએ કે આ જાદુ ખરેખર શું છે અને તે કેવી રીતે કામ કરે છે? ચોક્કસ. આપણે જે માહિતી જોઈ એ જોતા સ્પષ્ટ થાય છે કે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બરાબર. સાદી ભાષામાં કહીએ તો આ એક એવી ટેકનોલોજી છે જે મશીનોને માણસની જેમ વિચારતા અને શીખતા કરી દે છે. એના રોજિંદા ઉદાહરણોમાં આપણે સ્માર્ટફોનનું ફેસ અનલોક અને ગૂગલ મેપ્સની વાત કરી શકીએ. હા, એ સૌથી સામાન્ય ઉદાહરણો છે. પણ સાચું કહું તો આ બધાનો અર્થ શું છે? કારણ કે જુઓ, દરરોજ સવારે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ફોન હાથમાં લે છે અને સ્ક્રીન સામે જોતા જ ફોન ખુલી જાય છે. અથવા તો જ્યારે કોઈ નવી જગ્યાએ જવા માટે આપણે ગૂગલ મેપ્સ ચાલુ કરીએ છીએ, ત્યારે કોઈ એવું નથી વિચારતું કે અરે વાહ, આ મશીન તો અત્યારે મારા માટે વિચારી રહ્યું છે. સાચી વાત છે. કોઈ એવું નથી વિચારતું. મોટાભાગના લોકો તો બસ એને એક સામાન્ય ફીચર જ માને છે. મતલબ, આ તો એવું થઈ ગયું ને કે જાણે આપણા ખિસ્સામાં એક એવો અદૃશ્ય સહાયક બેઠો છે જે આપણા ચહેરાના હાવભાવ, રસ્તાઓ અને આપણી આદતો જાતે જ શીખી રહ્યો છે અને આપણને ખબર પણ નથી પડતી. હા, અહીં આશ્ચર્યજનક બાબત એ જ છે. તમે જે પેલું અદૃશ્ય સહાયકવાળું ઉદાહરણ આપ્યું ને, એ એઆઈની સાચી તાકાતને ખૂબ જ સચોટ રીતે વર્ણવે છે. અચ્છા? ચાલો, આને થોડું ઊંડાણથી સમજીએ. હા, પ્લીઝ. અત્યાર સુધી જે સોફ્ટવેર કે કમ્પ્યુટર પ્રોગ્રામ વપરાતા હતા તેમાં એક નિશ્ચિત નિયમ હતો. એટલે પેલું કોડિંગવાળો? હા, જો વપરાશકર્તા એ બટન દબાવે તો મશીન બી કામ કરે. બરાબર. પણ એઆઈની કામગીરી સાવ અલગ છે. મશીનની માણસની જેમ શીખવાની અને વિચારવાની આ જે ક્ષમતા છે ને, તે જ તેને સામાન્ય સોફ્ટવેરથી સાવ અલગ પાડે છે. એટલે એ જાતે જ શીખે છે એમ? ઉદાહરણ તરીકે આપણે હમણાં જ જે ફોનના ફેસ અનલોકની વાત કરી, જ્યારે તમે ફેસ અનલોક વાપરો છો ત્યારે તે કેમેરાથી માત્ર એક સાદો ફોટો નથી પાડતો. અરે, તો શું કરે છે? અને તેને અગાઉ સેવ કરેલા ફોટો સાથે ખાલી સરખાવતો નથી,
ખરેખર તો તે તમારા ચહેરા પર હજારો અદૃશ્ય ઇન્ફ્રારેડ ટપકાઓ ફેંકે છે. શું વાત કરો છો? હજારો ટપકા? હા, એ ઇન્ફ્રારેડ ટપકાઓ તમારી આંખો વચ્ચેનું અંતર માપે છે અને ચહેરાનો એક આખો 3D નકશો તૈયાર કરે છે. ઓહો. અને સૌથી મજાની વાત તો એ છે કે તે સિસ્ટમ સતત શીખતી રહે છે. એટલે ધારો કે મેં ચશ્મા પહેર્યા હોય તો? બરાબર. જો કોઈ વ્યક્તિએ ચશ્મા પહેર્યા હોય કે કદાચ દાઢી વધારી હોય અથવા તો અંધારામાં ઊભા હોય ને તો પણ સિસ્ટમ સમજી જાય છે કે આ એ જ વ્યક્તિ છે. અરે વાહ. અથવા તો ભાતને ઓળખવાની પ્રક્રિયા કહેવાય છે, જે ખરેખર તેને એક રીતે જીવંત બનાવે છે. ઓ, મતલબ કે તે માત્ર એક જ માહિતી પકડીને નથી બેસી રહેતું, બિલકુલ નહીં. પણ પરિસ્થિતિ પ્રમાણે પોતાની જાતને ઢાળે છે. તો પેલું ગૂગલ મેપ્સ છે, એમાં પણ કંઈક આવું જ થતું હશે ને? હા, લગભગ એવું જ છે. કારણ કે જુઓ, આપણે સૌ જાણીએ છીએ કે મેપ્સ આપણને રસ્તો બતાવે છે, પણ મને હંમેશા એ પ્રશ્ન થાય કે તેને ટ્રાફિક ક્યાં છે તે કેવી રીતે ખબર પડી જાય છે? રસ્તા પર ક્યાંય ગૂગલના કેમેરા તો લાગેલા નથી હોતા ને, જે સતત જોતા હોય કે કેટલી ગાડીઓ પસાર થઈ રહી છે? ના, કોઈ કેમેરા નથી હોતા. પહેલાના સમયમાં આપણે રસ્તા પર ઊભા રહીને લોકોને પૂછવું પડતું હતું કે ભાઈ આગળ રસ્તો કેવો છે? સાચી વાત. અને તોય રસ્તો ભૂલી જવાતો હતો. હવે તો મેપ્સ તરત જ લાલ અને લીલી લાઈન દોરીને કહી દે છે કે આગળ 5 મિનિટનો જામ છે. તો આની પાછળનું વિજ્ઞાન શું છે? આ બહુ જ રસપ્રદ સવાલ છે તમારો. ગૂગલ મેપ્સ એ મશીન લર્નિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. તે માત્ર રસ્તાઓની કોઈ સ્થિર આકૃતિ નથી. તો તે એ વિચારે છે કે અત્યારે ટ્રાફિક ક્યાં વધુ હશે અને કયો રસ્તો ઝડપી હશે. પણ કેવી રીતે વિચારે છે? ડેટા ક્યાંથી આવે છે? એ ડેટા આવે છે રસ્તા પરના હજારો લોકોના સ્માર્ટફોનમાંથી. અરે, આપણા ફોનમાંથી? હા, તે લોકોના ફોનમાંથી આવતા લોકેશન અને સ્પીડના સિગ્નલનો ડેટા ભેગો કરે છે. ધારો કે જો કોઈ એક ચોક્કસ રસ્તા પર 50 ફોન ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા હોય, તો એઆઈ સમજી જાય કે ત્યાં ગાડીઓ ધીમી છે. એકદમ સાચું. એઆઈનું એલ્ગોરિધમ તરત જ સમજી જાય છે કે ત્યાં ગાડીઓ ધીમી ચાલી રહી છે, એટલે કે ત્યાં ટ્રાફિક જેમ છે. અને તે નકશા પર તે રસ્તાને લાલ રંગનો કરી દે છે. ઓહો, આ તો બહુ જ સ્માર્ટ કહેવાય. અને આટલું જ નહીં હો, તે ઐતિહાસિક ડેટાનું પણ પૃથ્થકરણ કરે છે. ઐતિહાસિક ડેટા એટલે કે સામાન્ય રીતે સોમવારે સવારે 9 વાગે આ રસ્તા પર કેટલો ટ્રાફિક હોય છે એ ડેટા તેની પાસે પહેલેથી સેવ હોય છે. હા, સોમવારે તો બધે જ ટ્રાફિક હોય. બરાબર. તો તે ભૂતકાળના અનુભવો અને વર્તમાનની પરિસ્થિતિ બંનેનું વિશ્લેષણ કરીને ભવિષ્યની આગાહી કરે છે. અદ્ભુત. બરાબર. એક અનુભવી ડ્રાઈવરની જેમ, જે રસ્તાની ચહેલપહેલ જોઈને જ સમજી જાય કે આગળ ટ્રાફિક છે કે નહીં. આ ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે. એટલે કે આપણે એવું માની લીધું છે કે મશીન એટલે એક જળ વસ્તુ. પણ આ ટેકનોલોજી તો જાણે જીવંત હોય તે રીતે સતત પોતાની જાતને સુધારી રહી છે. બિલકુલ. અને સૌથી મોટી વાત તો એ છે કે આ બધું એટલી શાંતિથી બેકગ્રાઉન્ડમાં થાય છે ને કે આપણને તેની હાજરીનો અહેસાસ પણ નથી થતો. હા, એ આપણા જીવનમાં પૂરી રીતે વણાઈ ગયું છે. પણ જ્યારે આના વ્યાપ વિશે વિચાર આવે છે ને, ત્યારે એક બીજો પ્રશ્ન થાય. કયો પ્રશ્ન? કે જો આ ટેકનોલોજી આપણા ફોનમાં મેપ્સ અને ફેસ અનલોક દ્વારા રોજિંદા નાના કામોમાં આટલી બધી મદદ કરી શકતી હોય, તો પછી મોટા, જટિલ અને પ્રોફેશનલ કામોમાં તેનો વ્યાપ કેટલો વિશાળ હશે? અરે, તેનું વ્યાપ ખરેખર કલ્પના બહારનો છે. અત્યારે એઆઈ માત્ર આવા નાના કાર્યો પૂરતું મર્યાદિત નથી રહ્યું. તે ખૂબ જ જટિલ ગણતરીઓ ચપટી વગાડતા કરી શકે છે. જેમ કે? જેના પરિણામે મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ અને રિસર્ચ જેવા મોટા ક્ષેત્રોમાં ઉત્પાદકતામાં બહુ મોટો અને નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હા, ડેટાનું કામ તો વધી જ ગયું છે બધે. આજે લાખો પાનાઓનું ડેટા એનાલિસિસ કરવું હોય, પ્રોફેશનલ ફોટો એડિટિંગ કરવું હોય, કે પછી આપણે શરૂઆતમાં વાત કરી તેમ મેડિકલ ક્ષેત્રમાં એક્સ-રે કે એમઆરઆઈ સ્કેન જોઈને બીમારીઓનું નિદાન કરવું હોય. હા, પેલું ડોક્ટરવાળું ઉદાહરણ. હા, આ બધા જ ક્ષેત્રોમાં એઆઈ માનવ મગજ કરતાં પણ વધુ ઝડપથી અને સચોટ રીતે કામ કરી શકે છે. એટલે માણસ કરતાં પણ સારું? હા, કારણ કે જુઓ, એક સામાન્ય ડોક્ટર પોતાના આખા કરિયરમાં કદાચ અમુક હજાર કેસ જોઈ શકે છે, રાઈટ? બરાબર. પણ એક મેડિકલ એઆઈ પ્રોગ્રામે દુનિયાભરના કરોડો દર્દીઓના ડેટા અને રિપોર્ટ્સનો અભ્યાસ કર્યો હોય છે. ઓહ, એટલે એનો અનુભવ કરોડો કેસનો છે. બિલકુલ.
તેથી જ્યારે તે કોઈ નવો એક્સરે જુએ છે ને ત્યારે તે માણસની આંખ ન જોઈ શકે તેવી બારીકાઈ પણ પકડી પાડે છે. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. કારણ કે જુઓ, જટિલ ગણતરીઓ કરવી અથવા તો હજારો પાનાઓનો ડેટા વાંચીને તેનું એનાલિસિસ કરવું, આ બધું તો સમજી શકાય એવું છે કે એ મશીનનું જ કામ છે. મશીનો હંમેશા ગણિતમાં અને ડેટા યાદ રાખવામાં આપણા કરતાં સારા રહ્યા છે. સાચી વાત. મેડિકલ ક્ષેત્રમાં પણ ડેટાના આધારે રોગ પકડવો એ એક પ્રકારની અત્યંત જટિલ ગણતરી જ કહી શકાય. હા, એક રીતે ગણતરી જ છે. પરંતુ જે માહિતી સામે આવી છે તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે માત્ર ગણતરી જ નહીં, પણ મ્યુઝિક બનાવવાથી લઈને ઈમેલ લખવા સુધી બધે જ એઆઈનો દબદબો જોવા મળે છે. હા, એ પણ અત્યારની વાસ્તવિકતા છે. હવે સાચું કહું ને તો આ પચાવવું થોડું અઘરું છે મારા માટે. કેમ? કારણ કે મ્યુઝિક બનાવવું કે કોઈ પરિસ્થિતિ અને સામેવાળાની મનોસ્થિતિ સમજીને યોગ્ય શબ્દોમાં ઈમેલ લખવો એ તો એક કળા છે ને. હા, કળા તો છે. એમાં તો સર્જનાત્મકતા જોઈએ, માણસની લાગણીઓ જોઈએ. સંગીત તો આત્માનો અવાજ કહેવાય છે. તો મશીન પાસે આત્મા ક્યાંથી આવ્યો? મને આ વાત જરાય ગળે નથી ઉતરતી કે મશીન જાતે કંઈક નવું સર્જન કરી શકે. બરાબર છે તમારી શંકા. શું હવે આપણે એવું માનવાનું શરૂ કરી દેવું જોઈએ કે મશીનો હવે માત્ર આપણા કેલ્ક્યુલેટર નથી રહ્યા, પણ તેઓ આપણા સર્જનાત્મક ભાગીદાર એટલે કે ક્રિએટિવ કોલાબરેટર બની ગયા છે? જુઓ, આ ખૂબ જ સ્વાભાવિક શંકા છે અને ઘણા લોકોને આ જ પ્રશ્ન થાય છે. હા, થવો જ જોઈએ ને. પણ જો આપણે આને થોડા મોટા ચિત્ર સાથે જોડીએ અને સમજવાનો પ્રયાસ કરીએ તો સમજાશે કે આ આખી પ્રક્રિયા પાછળનું સાચું વિજ્ઞાન શું છે. સમજાવો ચાલો. જ્યારે એમ કહેવામાં આવે છે કે એઆઈ મ્યુઝિક બનાવે છે કે ઈમેલ લખે છે, ત્યારે તેનો અર્થ એ બિલકુલ નથી કે મશીનને અચાનક લાગણીઓ આવવા લાગી છે. હાશ, તો સારું. કે તેની અંદર કોઈ આત્મા પ્રવેશી ગયો છે એવું પણ નથી. તો પછી એ સર્જન કેવી રીતે કરે છે? ખરેખર તો અહીં પણ પેલું પેટર્ન રેકગ્નિશન એટલે કે ગાણિતિક સંભાવનાઓ જ કામ કરી રહી છે. ફરીથી ગણિત? હા, જેને આપણે લાર્જ લેંગ્વેજ મોડેલ્સ કહીએ છીએ, તેઓએ ઇન્ટરનેટ પર રહેલા કરોડો લેખો, પુસ્તકો અને પ્રોફેશનલ ઈમેલ્સ પહેલેથી વાંચ્યા છે. ઓહો, કરોડો? હા, અને જ્યારે એઆઈને કોઈ ઈમેલ લખવા માટે કહેવામાં આવે છે ને, ત્યારે તે માત્ર એ ગણતરી કરે છે કે આપેલા વિષય પર અત્યાર સુધીના ડેટા મુજબ કયો શબ્દ કયા શબ્દ પછી આવવાની સૌથી વધુ સંભાવના છે. અરે! એટલે કે તે વાક્યોનો અર્થ સમજી નથી રહ્યો. ના. પણ માત્ર પાછલા ડેટાના આધારે એક આગાહી કરી રહ્યું છે કે હવે પછી કયો શબ્દ સારો લાગશે. બિલકુલ, તમે એકદમ સાચું પકડ્યું. તે એક અત્યંત એડવાન્સ્ડ ઓટો કરેક્ટ અથવા તો આપણા ફોનમાં હોય છે ને પ્રેડિક્ટિવ ટેક્સ્ટ, બસ એના જેવું જ છે. અરે વાહ, આ તો નવો જ દૃષ્ટિકોણ છે. અને મ્યુઝિકમાં પણ એવું જ છે. એઆઈએ લાખો ગીતોનું વિશ્લેષણ કર્યું છે. ના. એટલે એ બધું ગણતરીના આધારે જ થાય છે. હા, તે કોઈ લાગણીથી પ્રેરાઈને સંગીત નથી બનાવતું, પણ ગાણિતિક રીતે સૌથી પરફેક્ટ સંયોજન રજૂ કરે છે. બરાબર છે. અને આ જ વસ્તુ તેને એક શક્તિશાળી સર્જનાત્મક ભાગીદાર બનાવે છે. કેવી રીતે? કારણ કે મેડિકલ ક્ષેત્રે અને ફોટો એડિટિંગમાં એઆઈનો પ્રવેશ એ દર્શાવે છે કે હવે માનવીય ઉત્પાદકતાનો અર્થ બદલાઈ રહ્યો છે. એટલે હવે આપણે મહેનત ઓછી કરવાની. હા, હવે કોઈ પણ વ્યક્તિએ ખાલી કેનવાસ સામે બેસીને શૂન્યમાંથી સર્જન કરવાની પેલી કંટાળાજનક મહેનત નથી કરવાની. બરાબર. બસ માત્ર એક સારો આઈડિયા અથવા પ્રોમ્પ્ટ આપવાનો છે. પ્રાથમિક ડ્રાફ્ટ કે મ્યુઝિકનો બેઝિક ટ્રેક એઆઈ સેકન્ડોમાં બનાવી આપશે. હા, અને પછી માણસ તેને પોતાની લાગણીઓ અને જરૂરિયાત મુજબ સુધારી શકશે. એકદમ સાચું. આ એક પ્રકારનો બ્લેન્ક કેનવસ સિન્ડ્રોમ દૂર કરવાનો કીમિયો છે. આ તો ખરેખર અદ્ભુત છે. એટલે આપણે મકાનનો નકશો વિચારવાનો છે અને ઈંટો ગોઠવવાનું કામ એઆઈ કરશે? બિલકુલ. પછી ભલેને એ ઈંટો ડેટાની હોય, શબ્દોની હોય કે મ્યુઝિકના સૂરની હોય. સાચી વાત. આનાથી તો મનુષ્યની કામ કરવાની ક્ષમતા અનેક ગણી વધી જશે. હા, ચોક્કસ વધશે. પણ જુઓ, જ્યારે આપણે આ બધું સાંભળીએ છીએ કે મશીનો ગણતરીથી લઈને ડેટા એનાલિસિસ અને એટલું જ નહીં પણ સંગીત બનાવવા અને ઈમેલ લખવા સુધીનું બધું જ કામ જો માત્ર સેકન્ડોમાં કરવા લાગે, હા, તો સ્વાભાવિક રીતે જ એક માણસ તરીકે અંદરથી બહુ મોટો ડર ઊભો થાય છે. ડર? કેવો ડર? કે જ્યારે મશીનો બધું જ જાતે કરી લેશે તો પછી માણસ શું કરશે? હા, એ પ્રશ્ન તો થાય. ભવિષ્યને લઈને ચિંતા થવી એકદમ વ્યાજબી છે. સમાજમાં અત્યારે એવો એક બહુ મોટો ડર વ્યાપેલો છે કે એઆઈ લોકોની નોકરીઓ છીનવી લેશે. જે કામ માટે પહેલા 10 લોકો જોઈતા હતા
તે કામ જો એક સોફ્ટવેર કરી લેશે તો પેલા 9 લોકો ક્યાં જશે? એમનું શું થશે? જુઓ, આ એક એવો ડર છે જેની ચર્ચા અત્યારે આખી દુનિયામાં થઈ રહી છે. હા, બધે જ આની જ વાતો ચાલે છે. પણ ઇતિહાસમાં જ્યારે પણ કોઈ મોટી ટેકનોલોજીકલ ક્રાંતિ આવી છે ને, ત્યારે આવો ડર હંમેશા જોવા મળ્યો છે. જેમ કે કોમ્પ્યુટર આવ્યા ત્યારે? હા, બરાબર એ જ ઉદાહરણ. જ્યારે કમ્પ્યુટર્સ આવ્યા ત્યારે પણ લોકો ડરતા હતા કે હવે ટાઈપિસ્ટ અને એકાઉન્ટન્ટ્સની નોકરીઓ જતી રહેશે. એવું જ હતું. પણ વાસ્તવિકતામાં શું થયું? કમ્પ્યુટરે નોકરીઓ છીનવી નહીં, પણ કામ કરવાની રીત બદલી નાખી. હા, અને નવી નોકરીઓ ઊભી થઈ. બિલકુલ. ટેકનોલોજીના ક્ષેત્રમાં લાખો નવી નોકરીઓનું સર્જન કર્યું. અત્યારે આપણી સામે જે માહિતી આવી છે તે પણ એકદમ સ્પષ્ટ છે. શું કે છે માહિતી? વાસ્તવિકતા એ નથી કે એઆઈ માણસને સાવ નકામો કરી દેશે કે બધી જ નોકરીઓ ખાઈ જશે. હા, તો થોડી રાહત થઈ? સાચું સત્ય એ છે કે એઆઈ આપણને હટાવશે નહીં, પરંતુ શું? જે લોકો એઆઈ વાપરતા શીખી જશે તેઓ અન્યો કરતાં અનેક ગણા આગળ નીકળી જશે. ઓહ. હા, આ બહુ જ બારીક પણ અત્યંત મહત્વનો તફાવત છે જે આપણે સમજવો રહ્યો. અરે વાહ! આ વાતને સમજવા માટે મને એક બહુ જ સુંદર ઉદાહરણ યાદ આવે છે. કયું ઉદાહરણ? જુઓ, જ્યારે લોકો ડરે છે કે મશીનો તેમની જગ્યા લઈ લેશે, ત્યારે તેઓ આખી લડાઈને માણસ વિરુદ્ધ મશીન તરીકે જુએ છે. હા, જાણે કોઈ યુદ્ધ થવાનું હોય. હા, જાણે કોઈ હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મ ચાલી રહી હોય જ્યાં રોબોટ્સ દુનિયા પર કબજો જમાવી રહ્યા છે. બરાબર. પણ ખરેખર જોવા જઈએ તો આ લડાઈ માણસ વિરુદ્ધ મશીનની બિલકુલ નથી. આ લડાઈ માણસ વિરુદ્ધ એઆઈનો ઉપયોગ જાણતા માણસની છે. એકદમ સાચી વાત. આ વસ્તુ ખરેખર તો આપણા માઇન્ડ માટે સાયકલ જેવી લાગે છે. સાયકલ? એ કેવી રીતે? જરા કલ્પના કરો, 2 માણસો છે અને બંનેને એક જ મંજિલે પહોંચવાનું છે. એક માણસ માત્ર પોતાના પગ પર ભરોસો રાખીને ચાલીને જાય છે, જ્યારે બીજો માણસ સાયકલ ચલાવતા શીખી ગયો છે અને એ સાયકલ લઈને જાય છે. ઓકે. હવે સાયકલ કોઈ રાક્ષસ તો નથી કે જે ચાલવાવાળાને ખાઈ જશે. ના, બિલકુલ નહીં. કે કોઈ ચીટિંગ પણ નથી. પણ સીધી અને સ્પષ્ટ વાત છે કે જે વ્યક્તિ સાયકલ પર છે તે ઘણી ઓછી મહેનતે, થાક્યા વગર અને ખૂબ જ ઝડપથી મંજિલે પહોંચી જશે. હા, એ તો સ્વાભાવિક છે. એટલે પાછળ રહી જવાનો ડર એ સાયકલનો ન હોવો જોઈએ, પણ સાયકલ ન શીખવાનો હોવો જોઈએ. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. જે ચાલવાવાળો માણસ છે તેની નોકરી સાયકલ નથી છીનવી રહી, પણ પેલો સાયકલ ચલાવતો માણસ છીનવી રહ્યો છે. એઆઈ બિલકુલ આ સાયકલ જેવું જ છે, જે આપણા મગજની કામ કરવાની ઝડપ અને ક્ષમતા અનેક ગણી વધારી દે છે. આ ખરેખર એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે અને તમારું ઉદાહરણ બિલકુલ સચોટ છે. હા. ડર ક્યારેય ટેકનોલોજીનો ન હોવો જોઈએ, પણ પરિવર્તન સ્વીકારવાની આપણી પોતાની અસમર્થતાનો હોવો જોઈએ. બરાબર છે. જો કોઈ વ્યક્તિ એ જ જૂની પદ્ધતિઓથી કામ કરતી રહેશે જ્યારે આખી દુનિયા નવી ટેકનોલોજી તરફ આગળ વધી ગઈ છે, તો સ્વાભાવિક રીતે જ તે પાછળ રહી જશે. હા, સમય સાથે તો ચાલવું જ પડે. નવી ટેકનોલોજી શીખવી અને વિવિધ એઆઈ ટૂલ્સનો રોજિંદા કામમાં ઉપયોગ કરવો તે હવે ભવિષ્યની કોઈ લક્ઝરી કે વૈભવ નથી રહ્યો. તો શું છે? તે આવનારા સમયની અત્યંત આવશ્યક માંગ બની ગઈ છે. તેને આપણે નવી સદીની સાક્ષરતા કહી શકીએ. નવી સદીની સાક્ષરતા બહુ મોટો શબ્દ છે આ. હા, પછી ભલે તે વ્યક્તિ ડોક્ટર હોય, ડેટા એનાલિસ્ટ હોય, ગ્રાફિક ડિઝાઇનર હોય કે પછી કોઈ ઓફિસમાં બેસીને મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ હોય. બધે જ આ લાગુ પડે છે. બિલકુલ. જો એવી કોઈ સિસ્ટમ છે જે કલાકોનું રિસર્ચ કે ડ્રાફ્ટિંગ માત્ર થોડી સેકન્ડોમાં કરી શકે છે, તો તેનો ઉપયોગ ન કરવો એ પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન છે. સાચી વાત. જે વ્યક્તિ આ અદૃશ્ય સહાયક સાથે મિત્રતા કરી લેશે અને તેને યોગ્ય આદેશો આપતા શીખી જશે, તેના માટે ભવિષ્યમાં વિકાસની કોઈ સીમા નહીં રહે. એકદમ ખરી વાત છે. તો ચાલો, અત્યાર સુધી આપણે જે આખી સફર કરી તેને થોડી સમેટી લઈએ. ચોક્કસ. આજના આ વિશ્લેષણમાં આપણે જોયું કે કેવી રીતે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં કલાકોનું કામ સેકન્ડોમાં થઈ રહ્યું છે. અને આ જાદુ પાછળનું વિજ્ઞાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. આપણે એ પણ સમજ્યા કે એઆઈ એ કોઈ દૂર ભવિષ્યમાં આવનારી રોબોટિક દુનિયાની વાત નથી. ના, એ તો અત્યારે જ હાજર છે. હા, તે અત્યારે જ આપણા ખિસ્સામાં રહેલા ફોનનું ફેસ અનલોક અને ગૂગલ મેપ્સ જેવી અદૃશ્ય પણ સતત આપણી આદતો અને વાતાવરણમાંથી શીખતી ટેકનોલોજી છે. બરાબર. જે ઇન્ફ્રારેડ કિરણો અને ડેટાની ગણતરી પર કામ કરે છે. અને આટલું જ નહીં હો. હા,
બીજું શું જોયું આપણે? આપણે એ પણ જોયું કે કેવી રીતે આ ટેકનોલોજી માત્ર આંકડાકીય ગણતરીઓ કે મેડિકલ ડેટાના પૃથ્થકરણ પૂરતી સીમિત નથી રહી. પેલું મ્યુઝિકવાળું. હા, સંગીત અને ઈમેલ લખવા જેવા સર્જનાત્મક કાર્યોમાં પણ તે અત્યંત ઉપયોગી ભાગીદાર બની ગઈ છે. બરાબર. જૂના ડેટામાંથી પેટર્ન્સ ઓળખીને નવું સર્જન કરવાની તેની તાકાતે કામ કરવાની રીત બદલી નાખી છે. અને સૌથી અગત્યનું, નોકરીઓવાળો ડર. હા, આપણે નોકરીઓ છીનવાઈ જવાના ડર પાછળની વાસ્તવિકતા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. આપણે એ સત્ય સ્વીકારવું જ પડશે કે નવી ટેકનોલોજી શીખવા માટે તૈયાર રહેવું અને ઉપયોગી એઆઈ ટૂલ્સને અપનાવવા એ જ અત્યારના સમયની માંગ છે. બિલકુલ. જો બદલાવને સ્વીકારવામાં નહીં આવે તો બદલાવ બધું જ પાછળ છોડીને આગળ નીકળી જશે. આ માઇન્ડ માટેની સાયકલ તો ચલાવતા શીખવી જ પડશે. હા, એના વગર નહીં ચાલે. પણ જો આ બધી જ ચર્ચાના અંતે મારા મનમાં એક ખૂબ જ ગંભીર વિચાર સતત ગુમરાઈ રહ્યો છે. કયો વિચાર? જે હું આ ચર્ચા સાંભળનાર દરેક વ્યક્તિ સમક્ષ એક પ્રશ્ન તરીકે મૂકવા માંગીશ. હમ આપણે જોયું કે આવનારા સમયમાં એ જ લોકો સફળ થવાના છે જેઓ એઆઈનો ઉપયોગ જાણે છે, બરાબર. જેઓ મશીન પાસે સારી રીતે કામ કઢાવી શકે છે. તો શું ભવિષ્યની દુનિયામાં સફળતા અને માનવીય બુદ્ધિમત્તાનો નવો માપદંડ માત્ર એઆઈ સાથે કામ કરવાની આવડત બની જશે? ઓહ, આ બહુ મોટો સવાલ છે. હા ને, અત્યાર સુધી દુનિયા એ જ જોતી હતી કે કોઈ માણસ જાતે પોતાના મગજથી કેટલું સરસ કામ કરી શકે છે, તેનામાં કેટલી આવડત છે, સાથેનો સંબંધ કેવો છે અને આપણે તેને કેટલા સારા આદેશો આપી શકીએ છીએ. વિચારવા જેવી વાત છે. આ એક એવો ઊંડો વિચાર છે જેના પર દરેક વ્યક્તિએ જાતે શાંતિથી મનોમંથન કરવાની જરૂર છે. ચોક્કસ. કારણ કે ભવિષ્ય હવે અહીં જ છે અને જે કલાકોનું કામ સેકન્ડોમાં થવાની શરૂઆત થઈ ચૂકી છે તે સેકન્ડો હવે આપણા અસ્તિત્વની નવી વ્યાખ્યા લખી રહી છે. બિલકુલ સાચી વાત. બસ, તો આ જ વિચાર સાથે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીશું. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર. આવજો.